વાત કરો છો મમ્મીજી? મારી રાધા ફનમાં આવી ગઈ? હા ક્રિશ, આપણી રાધા બાનમાં આવી ગઈ છે. રાધા! તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. થેન્ક યુ સો મચ. ગણપતિ બાપ્પા મોરયા! ગણપતિ બાપ્પા મોરયા! રાધા! શું થયું ભાઈ? તમે અચાનક રાધા ભાભીને નામની બૂમ કેમ પાડી? કઈ નહીં. તમે કોઈ સપનું જોયું ભાઈ? આશરે હું ગણપતિ બાપાની મૂર્તિની સામે ઊભો રહી મારી રાધા સાજી થઈ જાય માટે પ્રાર્થના કરતો હતો, અને ત્યાં અચાનક મમ્મીજી આવ્યા અને એમણે કહ્યું કે રાધા સાજી થઈ ગઈ છે અને ભાનમાં આવી ગઈ છે. ભાઈ, તમે પરોઢિયા સપનું જોયું છે ને? શું ગણપતિ બાપાની તમારા પર કૃપા રહીને તો તમારું આ સપનું હકીકતમાં ફેરવાઈ જશે. હા, સાચે શ્યોર? હા ભાઈ, મને તો ગણપતિ બાપા પર બહુ જ શ્રદ્ધા છે. હા, મારી રાધાને પણ ગણપતિ બાપા પર બહુ આસ્થા છે. અને ભાઈ, ગણપતિ બાપા તમારા સપનામાં આવ્યા ને એટલે એમને તમને સંકેત આપ્યો કે તમારી સાથે જ છે. હા હા શ્યોર. મને પણ ગણપતિ બાપા પર બહુ શ્રદ્ધા છે. મને વિશ્વાસ છે કે મારી રાધા ચોક્કસથી સાચી થઈ જશે. હા ભાઈ, ગણપતિ બાપા મોરયા! અરે ગુડ મોર્નિંગ મારી ડીકલી. શું વાત છો, આજે જલ્દી ઉઠી ગઈ ને ગઈ? પોતાનો જ્યારે દુશ્મન બનીને બેઠા હોય પપ્પા, તો પછી હું ક્યાંથી આવવાની હતી? છોડને મારી મીઠડી, અમુક લોકો એવા જ હોય છે કે જેનું ખાય ને એનું જ ખોદે. પપ્પા, મને એક વાત કહો. આપણે જેના ઘરમાં રહેતા હોય અને જેનું ખાતા હોય એને વફાદાર રહેવાનું હોય કે પછી કોઈ બીજાને? અરે જેનું ખાતા હોય એને જ વફાદાર રહેવું જોઈએ ને. તો પછી આ જ વાત તમારી મોટી દીકરીને શીખવાડો ને. આ તો એના દીકરા પર તરસ આવે છે ને એટલા માટે. બાકી તો હું જરાય સહન ના કરું. એક મિનિટ, ક્યાં જાઓ છો? હા, નથી ખાવું મારે. તારી વાતોથી મારું પેટ ભરાઈ ગયું. કેમ નથી ખાવું? હા, કેમ નથી ખાવું? આ બધું મફતનું આવે છે. ચૂપચાપ બેસીને ખાઈ લો. અરે કાનમાં મેલ ભરાયેલો છે. હા, સંભળાતું નથી? બેસો ચૂપચાપ. બા, હા, આમાંથી કંઈ પણ બચ્યું ને તો તરત મને કહેવા આવજો. સારું. બસ હવે આ તારું રડવાનું બંધ કર અને ચૂપચાપ ખાઈ લે. તું છાની માની જમી લે છે કે નહીં? આ તું નહીં ખાય ને તો હું કિયારાને તારી ફરિયાદ કરી દઈશ. હો, એક તો મફતમાં ખાવું છે. અને મારી મીઠડી, તારો અને તારા દીકરાનો બંનેનો ભાર ઉપાડે છે, છતાંય એની સાથે આવું વર્તન કરે છે.